પાછો ભાઈ આવી ગઈ નદી. હાલો આ જો નદી આવી જકું જો વરસાદ ચાલુ હોય ફૂલે ફૂલ હો ભાઈ. અંદરા ધાર વરસાદ ચાલુ હોય બગડા સાંભળી 2 ધનાધન વરસાદ હે ભાઈ. હાલો હવે હે ને ભાઈ નીકળી અહીંથી ને હવે જાય હવે જાય છે અહીંથી સીધા હવે એને જરિયા મહાદેવ મળશું. હવે જરિયા મહાદેવથી જઈને સીધા સુરત દેવળ બરોબર હે તો ભાઈ ના રહેજો ચાલો. થોડીક વારમાં હવે જરિયા મહાદેવ ભૂગી હવે થોડુંક જ આગું હોય અહીંથી હવે થઈ જાય એમ એમ કઈ થાય કઈ એ મારા કાલ દુકાને ગયા હતા બપોર ઉઠીને તરત રોટી મને કે દુકાને લઈ જતો મેં કીધું ખીજાણી મેં હમણાં કારખાને જવું પછી તૈયાર થવું બધે તો કે દુકાનવાળા ભાઈ ક્યાં મળશે ને દોસ્ત કે તમારે ક્યાં ઉપાધિ છે કે તમારે તો ભાઈ જરિયા મહાદેવ ભોગી ગયા. જરિયા મહાદેવ ભોગી ગયા નો નજારો હે સુપર હો ભાઈ. ધીમો ધીમો એના વરસાદ ચાલુ હે ભાઈ. મસ્ત મજાનો નજારો છે ભાઈ. ચાલો મળીએ તમને આગળ હવે અંદર જઈને હવે બરોબર રહસ્યમય જરિયા મહાદેવનું મંદિર હે. એ ચાવીને શું કરવું હે કા આને ઉપાડો લીધો કા શું થયું કીધું ને એટલે હાલે હાલે કાઢ હાલ. છત્રી તો જો અહીં આગળ જ પડી. અહીંયા છત્રી તો અહીં જ પડી છે. છત્રી અહીંયા પડી આગળ હાલે હવે હાલતો હાલ ચકુ હાલો નીકળો ભાઈ. હળી કાઢો ક્યાં હાલો એને હવે નીકળી એમ અહીંથી હવે હળી કાઢીને ક્યાં જવું છે આપણે બસ મિત્રો ક્યાં ગયો કેવાઈ ગયો મિત્રો. હાલો હવે હવે નીકળી હવે રાજકોટ તરફ બરોબર ને ચકુ રાજકોટ તરફ હવે હે ને પ્રસ્થાન કરી વારી હવે હે
પિતાનું હજી આપણે તો એ રહ્યો આઈસ્ક્રીમ ત્યાં સુરત દેવો ને સુરત દેવું હવે જોઈએ હવે એ અંદર જવું પડે ને મારી આઈસ્ક્રીમ ક્યાં જાય છે બોલ દે ત્યાં જીતોડો ચાલુ છે જો ત્યાં જીતોડો ચાલુ છે આ રીતે પગ 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 જીતોડો ચાલુ છે બેબી લઈ લે બુલકી વાળો કઈ તને દેખાય તને કઈ આઈસ્ક્રીમ મળવાનું હે હા મારી ચક્કુ આઈસ્ક્રીમ ભરી ગઈ ભાઈ ભાઈ મારા લેવું છે મારી ચક્કુ હવે આઈસ્ક્રીમ ભરી ગઈ હે મારા લેવું તમારી ચક્કુને હું હવે આઈસ્ક્રીમ લઈ દઉં કે ન લઈ દઉં એ મને છે જાણ કરો જોઈએ તમે કમેન્ટ કરીને કહેજો હું ચક્કુને હું આઈસ્ક્રીમ લઈ દઉં કે ન લઈ દઉં મારા લઈ ગયો ચાલો ભાઈ એને જે આઈસ્ક્રીમ વાળો ઊભો હે પપ્પા મારા લેવું છે હે મારે લેવું છે લેવું છે તારે હા તો ભાઈ બે આઈસ્ક્રીમ આપી દો હાલો મારી ચક્કુને ચાલો બરાબર એના ભાઈ ઘડિયા મહાદેવ છે નીકળવાની તૈયારી કરવી હવે અહીંથી નીકળી હવે ડાયરેક્ટ હવે ઘર બાજુ હવે સુરત દિવાળી જોઈએ હવે હા પાણી એને ચાચુ યાર ઉકસો યાર ના રોકીને શું કરવું લાવવું છે ના ના ખાલી હાથ પગ ધોય હે હાથ પગ હાથ પગ ધોવા ખાલી ગરમીનો કાળો થઈ ગયો હવે હાલો નીકળી હવે ડાયરેક્ટ રાજકોટ બાજુ હવે રસ્તામાં કંઈ સારું આવશો તો બતાવશું ઓકે વચ્ચે થયું બરોબર બાકી અમારા વિડીયો કેવા ગમતા હોય તમને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે વિડીયોમાં હું તમને સારું ગમે શું લાગે કે કાંઈ ખરાબ લાગે તો જે કાંઈ હોય તમને હે ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર બાકી ગરિયા મહાદેવનું છે ને નજારો છે ને ભાઈ એક નંબર હો ભાઈ અને વરસાદ જેવું ટાણું છે એક નંબર છે ને નજારો છે અહીંયા ચારે બાજુ છે ને મોર ના જો મોર આયા ને મોર અહીંયા કહેતા છે ને મોર બોલે છે તો એને દેખાતો નથી મોર હવે ક્યાં છે બરોબર તો હાલો છે ને આગળ જવું જો હોય તો દેખાડું તમને બરોબર આગળ છે નદી છે અહીંયા હતું આમ બોલતો એવું લાગે બાકી સીધું હે મારે નદી તો નથી પણ કંઈક જંગલ જેવું હે આવે એક નંબર નજારો છે ફરતી ડુંગર છે ફરતી કો ડુંગર અને વચમાં જડિયા મહાદેવ છે યામાં વરસાદ આગળ છે નજારો છે જડિયા મહાદેવે કોણ આવ્યા કમેન્ટ કરીને ખાલી યસ કરી વાળજો અથવા ઠેંગો દબાઈ દેજો બરોબર છે ને કઈ રેસીપીનો વિડિયો કઈ ગમતો હોય તો કહેજો અમે બનાવશું અમારે જો મેડમ એમ કહે કે રેસીપીનો વિડીયો ગમતો હોય તમને તો અમને જાણ કરજો બરોબર તો અમે પાછો હજી એને બનાવશું અમે રેસીપીનો અને શેનો રેસીપી તમને ગમે કોમેન્ટમાં કઈ એ કહેજો આપણે તમારી એને મનપસંદ જે વસ્તુ હોય ને આપણે એ બનાવશું બરોબર અમારી મનપસંદ વસ્તુ નહીં તમને હું ગમે એ અમને કહેજો કે ભાઈ તમે આનો રેસીપીનો વિડીયો બનાવો અમે એ રેસીપીનો વિડીયો બનાવશું બરાબર આપણે તમે કહો ને એ રેસીપીનો વિડીયો બનાવશું બાકી છે ને એનો નજારો એવો એકદમ છે ડુંગર છે ને ફરતીકો ડુંગર છે ફરતીકો ડુંગર અને વચમાં છે ને જરિયા મહાદેવ બેઠા છે એક નંબર એના જરિયા મહાદેવનું મંદિર છે એનું લોકેશન છે ને એક નંબર છે ફર્સ્ટ ક્લાસ લોકેશન છે બરાબર તો હવે આ રીતે હવે નીકળવાની તૈયારી કરી હવે નીકળી હવે અહીંથી જરિયા મહાદેવ છે બરાબર તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકને દબાઈ દેજો એટલે અમારા આવા નવા વિડીયો તમને આવતા રહે નોટિફિકેશન મળી જાય કે ભાઈ હીરવા જિંજરિયાનો વિડીયો આવ્યો તો જોઈ લેવાનો બરાબર બાકી અમારે હીરું હોય ને આઈસ્ક્રીમ ખાઈ છે એકવાર એને મને એમ નથી પૂછ્યું કે બાપા તમારે ખાવું છે કે નથી ખાવું આરામ જો મને પૂછ્યું 20 રૂપિયાનું આઈસ્ક્રીમ લઈ દેજો યાર પણ એને પપ્પા પકડીને ઊભા હીરું ખાઈ ગયું પપ્પાને એને એકાઈ વાર પૂછ્યું નથી મને બરોબર કે પપ્પા તમારે ખાવું કે નથી ખાવું આવા મારા છોકરા ખાવું કે નથી ખાવું
આવા છે અમારા છોકરા. તમારા છોકરા કેવા છે એ જ જાણ કરજો. જોકે છોકરા બધા એવા જ હોય, નાના છોકરામાં હું એમ જ હોય ભાઈ. હવે કે ભાઈ હવે લો અહીંથી નીકળી આવે બરોબર. હાવ નીકળ્યું હતું બધું. હાવ એટલે હાવ નીકળ્યું હતું. આવ નીચું હતું ચેડું લાગે શું કહ્યું આમાં ઉતરશે હીરાસર. હા એરપોર્ટે ઉતરશે એટલે અહીંથી હવે નીકળ્યું જાય ને હવે. આટલું બધું નહીં થઈ જાય તો અહીંથી તો હીરાસર આના કઈ આઘું ન પડે હવે કઈ. એમ નહીં આ માણા આ બલૂન બોલું પડી ગયું એટલે મરી ગયા તો માણા હવે બીતા નહીં હોય બેસતા ઘણા માણા બીવે શું કરે પછી ગાડીમાં હા તો હું માણા બંધ કરી દે હાવ કઈ. એમ નહીં ભલે નહીં તો સેફટી થોડી વધી જાય. હા અરે કેટલી ફ્લાઇટો બંધ થઈ ગઈ એમ નહીં પણ આ ઈ બાજુ માણાને જવું હોય એને તો બલૂનમાં જ જવું પડે. ઈ તો સેમાં અહીંથી જાય જઈ ન હોય તો જાય જ કે બધે માણા હતા એમાં. ભગવાન ભરોસે હા હા તારે બલૂનમાં બેવું છે લંડન જવું લંડન જ છે હવે. લંડન જવું એ દાંત કાઢે એ વેચભાઈને જવું પાછું ભાઈ આવી ગઈ નદી. હાલો આ જો નદી આવી જકું જો અહીંયા આગળથી જો આવી જાય નદી જો. બાપા રે બાપા રે. હે નથી રહી ગયું વરસાદ ચાલુ હોય ફૂલે ફૂલ હો ભાઈ. અંધરાધાર વરસાદ ચાલુ હે બગડા છાડી બોલાય નહીં બધું ઉડે આપણે બે ધનાધન વરસાદ દે ભાઈ. હીરાસર એરપોર્ટ ચોટેલાથી નીકળ્યા એ તે ત્યાંથી ઠેઠ અહીંયા લગી અને વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ. હવે જોઈ રાજકોટ પહોંચી જાવ વરસાદ છે કે નહીં હવે. બાકી હીરાસર એરપોર્ટ એના વરસાદ છે ફૂલે ફૂલ ભાઈ. રાજકોટમાં ગયો વરસાદ નથી પડ્યો ભાઈ. એરપોર્ટ પર વરસાદ હતો અંધેરા જ વરસાદ હતો એ બાને એને રાજકોટમાં ઓછો વરસાદ પડ્યો એવું લાગે મારા અંદાજે. કેમ કે જો યાડે પગી ગયા બેનને ને જમાઈને ઘરે ઉતારી અહીંયા હારી વાર બે અડધી પોણી કલાક બે ચા પાણી પીધા આરામ બારામ કર્યો. હવે કીધું નીકળી ઘર બાજુ. હવે બહાર નીકળાતા વરસાદ બહુ સોય છે નહીં. આવશે આવશે ભાઈ હવે થોડા ટાઈમમાં વરસાદનું ટાણું એ તો વરસાદ આવશે જ નહીં. હવે ધીરજના ફળ મીઠા ભાઈ બરોબર. ચાલો હવે લગભગ એને ભોગવા જાય ઘરે હવે. હા ચકો અમારે હીરું ને 16 મહિની પીવા ઢોળો ત્યાં ખારો થઈ ગયો હતો પણ એની યાર જેટલી ન ઉતરે. હાલો તો મળીએ સીધા ઘરે.